શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, સંકલ્પથી ઉત્પન્ન થતી સઘળી કામનાઓને સમૂળે ત્યજીને તેમજ મન વડે ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે રોકીને ક્રમે ક્રમે અભ્યાસ કરતો ઉપરતિને પામે તથા ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મા સિવાય બીજા કશાયની ચિંતન ન કરે. આ સ્થિર ન રહેનારું અને છંછળ મન જે શબ્દાદી વિષયના નિમિત્ત સંસારમાં વિચરે છે તે વિષયમાંથી રોકીને એને વારંવાર પરમાત્મામાં જ નિરુદ્ધ કરવું. કેમ કે જેનું મન સમ્યક રીતે શાંત છે, જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ ચૂક્યો છે, એવા સચ્ચિદાનંદ ઘન બ્રહ્મની સાથે એકાંતતાને પામેલા આ યોગીને ઉત્તમ આનંદ